આ તો ભાઈ આયતા પેપ્સી તોડાય ના ભાગે નહીં તોડાય અરે નહીં જાય હાથમાં હું જાય એડી હા મમ્મા ગુડ મોર્નિંગ તો ભાઈ જો મસ્ત મજાની સવાર પડે મમ્મી બે ત્રણ ચા પીએ છીએ શૈલેષ બી આવ્યા નહીં તો જો મમ્મી આજ તો માંગા ચા પીએ છે ચાના સાથે ખારી સુધી ફેમિલી આવી નહીં બધી એવું કેટલા ગયા ફેમિલી હજી 8 વાગે આવશે તૈયારી ચાલો ભાઈ તો મસ્ત મજાની ચા બા પીએ અને શૈલેષ બી આવે એટલે થોડી તમને મુલાકાત કરાવું હજી નાવા ધોવાનું બાકી છે શું કહેવા મમ્મી હજી નાવાનું બાકી જો પાણી થાય છે હજી તો ચૂલા ઉપર આપણો નહીં કાલ તો તને જબ્બર યાદ કરતો જ હું તું જો ને પાણી હગાઈને જો બહાર આવીને આમ છો ને બોલો એ જો મુકા મમ્મી આખું દાચી તો આવું હળગતું રાખતી હતા ખરેખર હું હળગ કંટાળી ગયો કાલી મેં કીધું સારું આપણે ખાલી નાવાથી મતલબ રાખીએ પણ નહીં કામ બધાને તૈયાર કરી પાણી હાલ લે પણ તમે હળગાઈ તો બોલવા જ નહીં યારી એ તો કહું અમે હું તો અગના તો લોહી જીવો બોલ હતા સાચી વાત છે ચલો ચા બા પીએ પછી તમને મળીએ સો હેલો ગાઈઝ વેરી વેરી ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો બધા મજામાં વહેલી સવારના બધા રાધે રાધે તો ગાઈઝ આપણે જો નહીં ધોઈને પાણી ગયા ફ્રેશ થઈ ગયા છીએ આ બાજુ માતાજી દિયાબત્તી કરી દીધી છે અને મમ્મી જશે થોડા કોમથી બહાર ચેતનભાઈ શું કરે છે જોઈએ આ બધું જુઓ અમારે તો પોણી આવી નહીં બધું કોરું કોરું મસ્ત લાગે છે હવે ચેતનભાઈ ના નહીં રહ્યા છે શું છે ના મોડું તો એટલું હતું ગુડ મોર્નિંગ મોડું થઈ ગયા હા અને હું શાંતિ ઉઠાતું હે રાતે નોકરી નહીં આખી રાત જાગવાનું એવું છે મમ્મી હતા તો કહેજો આપણે નહીં ધોઈ પાલી જાય છીએ અત્યારે ચાલ મોડા ઉઠ્યા છે હવે આપણે ફ્રેશ થઈ સાતું લેતા આવીએ કારણ કે અમને સ્કૂલમાં જવાનો ટાઈમ થઈ જાય પાછો સાતોને વિરેન બેને લેવા જવું પડશે પાછું ચેતા લે હું આવું વિરેન લઈને તા હા આ જો ખાલી શું કર્યું આમ ચોખ્ખું કરી છે કાને કરી પણ આ પૂરી તો લેવલ છે તાર કાને કર્યું કે તું સાતુરાય કરી છે ના હોય મેં નહીં કર્યું સાતુરા કરી રે સાતુરા કે આ શું ખરાબ પડી કે કાકા જેણી કોકરીઓ આ માટી બાટી કે બધું નાખી દઉં ભરી ભરી નાખી દે બધું નાખ્યા હોશિયાર છે એમ તો પેલો સિમેન્ટ થોડો બીજો સારો સિમેન્ટ લાવી આ પડે છે એ નહીં લેવલ કરી દેવું છે તું કરી દો તો લેવલ કરી દે એ કરું છું પેલી જાળીનું તૂટી ગયું ને એ કરું એટલે બે કામ થઈ જાય તો જરા કઈ ફ્રેશ થઈ ગયે મલાઈ તમને સાતું પીવાનું પૂજા બધા જોડે બરાબર તો ભાઈ જો દરવાજા સાફ કરવા કાઢીશ ચોદીના હજી હોય લોકોએ 240 વર્ષથી છે દરવાજા ખાલી બનાયા શું કેવું પા જોયું ને 240 વર્ષ એટલે થયું તો કઈ શિવરાત્રિની તૈયારી ચાલુ છે તો કઈ શિવરાત્રિની તૈયારી તો જબરજસ્ત ચાલુ થઈ ગઈ છે અને આપણે આવ્યા છે લોટો ચડાવવા માટે દાદાને તો ચલો પહેલાં લોટો ચડાવી દઉં પછી અંદરની તમને બતાવો થોડો નજારો તો ભાઈ જોઈ શકો છો જબરજસ્ત એવો શણગાર કર્યો છે દાદાનો તો ભાઈ જબરજસ્ત એવી તૈયારી ચાલે જ હાલ તો તો ગાઈઝ ફાઇનલી અમારા મમ્મીજી આ બાજુ આપણા માટે ફર્સ્ટ ક્લાસ રોટલી બનાવે છે અને આપણે મદદ કરીએ છીએ હવે લમ બોલી છે તો ચલો ગાઈઝ જમવાનો ટાઈમ થયો છે તો ફર્સ્ટ ક્લાસ મમ્મીનો હતો કે ચલો હેલ્પ કરી દઈએ થોડી હા મસ્ત મસ્ત બનાય એ પરોઠા ટાઈપ બનાય કોમ બનાય ગઈ યાર આવું યાર તો ડબલ પળવાળી બનાય એવું ચલો ગાઈઝ એક બે રોટલી ચડી જાય છે મમ્મી બનાવે છે અને આપણે તો ફટાફટ લહમ ફૂલ લઈ લે એટલે શાક મંગાવી દે પછી શાંતિથી ખાઈએ એવું કેવું તો ફર્સ્ટ ક્લાસ મમ્મી જે સબ્જી બની દીધી અને આમાં છોકરો આવશે એમાં શું કેવું લેવો તો નહીં ચલો ગાઈસ તો વાતાવરણ તો જો બહારનું
હે ગટ્યો આવ્યો લે છે વેલા વેલા છો વેલા વેલા આવ્યો કે એ હા છૂટી જઈ બે સાતો ખોટી ગયું અરે તો દુખાત નતું એવું જો ખાલી હાય હું ચાલે હાર્યું કોણ લાવી સાતું તું જબ્બર હો ગયું બધું ચાલો ગાય તો બપોરે પડી સાતું રહે બપોરે ખાવું તો હજી ખાવું હો પતા કોણ કાપ ના મારો કોમ છે યાર હજુ પછી તાર મમ્મી તું હું તો પપ્પા સાવીડીઓ બધા અંગાત ખાવું મસ્ત અને બપૈયો ઓલા લે અરે એક અત્યારે કોમ વગરનો અંગે ટાઈમ વગરનો એમ અત્યારે હાથ એના કેવું ઊંઘવાનું તો એ સોલિડ બી આવ્યા છું મસ્ત મજાના ઘેર અને અરે એવું કરે ફ્રીજમાં પાણી માટલામાં તો ઠંડુ એમ જમી આવું ઓ ઠંડી એમ માટલી છે લેવું પેલા સાતું કોઈ મને તો બતાય શું છે રે માવો કોણ લાવી લે કારીગર સારે તો બોલ અસલ મારે ખાવો પડે માવો બધે અને આ બે બંકા ખાવા બેઠેલા ને તે સાંભળીને જોઈએ બે રોટલી પછી યાદ આવી કે આ મમ્મી તો ખાવાનું બાકી છે આવું મોઢાની મળવાનો મને નહીં ગમતું યાર તારે પીવાનું તો પાલામાં પાણી પીવાનું મસ્ત માવો છે અરે વાહ ભાઈ વાહ તાર માટે લાયા બા તો બા લાયા ખાધું ખાધું તો જો કાંઈ ખરાબ બપોર થઈ ગઈ છે અને અમારે તો એટલો તડકો પડે છે ને થાય શિયાળો જો એટલે તડકો ચાલુ થઈ ગયું કેવું એટલે આપણે નીકળી હવે તુલસી જા માટે સાતું બન લેવા હતા ક્યાં જો સાતિક સાતુ લો મમ્મી હું સાતું લઈ જઉં તાન ચેતાકામ બાઈક આવો જોજે મમ્મી શું કહે છે કે હું ચેતાકામ બાઈકમાં આવું કહે છે તો ચલો ગાઈ હું સાત્વિક લઈને નીકળ્યો તાને ચા બા પીએ ચેતા એ ચેતા ચા બા પીને જઈએ તાન હા લો છોટું બાઈકો બે જાડો તને બાઈક આવડે છે હા બાઈક મારું તો લે પેલા બેસી ઉપર જો એ બાઈક મારું તો ઉતર આમ એ આ તો હીરો નંબર 1 છે તો ચશ્મા પહેરી કાઢશે છોકરો વોચમાં કોઈ પડે ના ચાક પપ્પાને અંગા દે કે તાને કાકા મારા ગાડી હું ફાવે છે શીખરી યાર કાકા તો સારું ફાવે લે તાન ચલો ચાલે રે સારું ફાવે લે કાકો પટલે કહેતા લઈ આલે બધું ને લા ચશ્મા લે ના પેલા મુદ્દે ચલો ગાય તુલસીમજી ને મળી આવજો હા કોણ પીવડાવે છે તમે બનાવજો ચા તો કાંઈ ફાઇનલી હવે તુલસીમાં આવીએ અમારા ભાભીજી તો બચારો નવરો પડતો નહીં ખાધું ના ખાધું શીખર ખાધું એક કામ વધી ગયું તમારે ભાભી કેવું પસંદ મોડા દરવાજો નીકળી ગયો તો મેં આઈને થોડો ફિટ કર્યો પછી ભાભી કીધું કોમ કર રવા દે બીજું તારી મેં ધક્કો માર્યો દરવાજો નીકળી ગયો અરે એવું હું કરતો પણ મને શું ખબર હતી યાર દરવાજો અડી ગયો એ ભય પડે બોલે દરવાજો જપી જાય તું ભાઈ જપી જાય ને વધારે કોમ તારે ભાભી તું ડ્રેસ બનાવજો અને કાઢી ગઈ થઈ ગઈ તું યાર તાર મમ્મી ડ્રેસ બનાવ્યો આમ જો તમારા બહુ હશે ને ચિંતા જ નહીં વીરિયા બી હોવાની એમ કેટલા રૂપિયાની કેટલા રૂપિયા કેકલી શેતરંગીના હું એમ ગયા કેટલા પૈસા લે કે શિબાને પૂછતું કો હતો એવું ના મેકી દે લા નખ કટર નખ કપવાનું છે તો કે આમાં તો પૂજા બ્લાઉઝ બનાવે છે બ્લાઉઝ તો બનાવજો શું કહેવાય ડ્રેસ બનાવે છે ચલા આ ચલા બ્લાઉઝ સીવ્યા છે હે પૂજા તઈ બ્લાઉઝ બનાવ્યો તો આજે શું વાત છે અને આરો ડ્રેસ એક્સ્ટ્રા અચ્છા
શું બનાવે પેટર્ન બતા બ્લાઉઝને જોઈએ હે સારો બનાવે તો કહે જો આ બાજુ પૂજા તો બ્લાઉઝ તો બનાવે છે બરાબર કરે પણ આપણા માટે વૈકલ્પિક કોમ વધારી દીધું જો આ દરવાજો નીકળી ગયો બોલ આ બાજુ આ ક્લેમ્પ આખો ખુલી ગયો મને ફિટ કરાવવું પડશે પેલા નવીન મિસ્ત્રી બોલાવવો પડશે સાતુભાઈ દરવાજો કરે તોડ્યો દરવાજો ઘેરે તોડે પૈસા લેવા તમે તોડે ને દરવાજો તે તોડે ને તાર જોડે પૈસા થયો તાર જોડે બકા ના ચાલો બકા આવું તો આ બાજુ પૂજા વધી મૂકી છે ચાનો ટાઈમ થઈ ગયો છે ચા બનાવી દઈએ ચા વાપરી ચા પૂજા પૂજા કંઈક બોલાવજો પૂજા પૂજા કંઈક બોલાવજો ચા બનાય ચલો કઈ આપણે પૂજા ચા બનાવો ને ચા પી લઈએ અને મળીએ પછી તમે થોડી રહી બરાબર કારણ કે પૂજાનો હાથની ચા વાપરી છે એમાં તો ચાની વેળા થઈ છે પાછી તો આજ ફરતી ચા આવી છે મારે તો ચા બા પીએ ભાભી રાતની ચા પીવા મારા પેશન્ટ આવ્યો ચા તો ઉકળી નહીં હતી તાની ખરીદી સાચી વાત છે તો કઈ તમે કદાચ આવીએ ને તમારી કદાચ પેલા ચા પાછું પાછું બીજું બધું એક વસ્તુ બતાવો અનાનસ છે ફોન આવ્યો અનાજ ખાઓ ખા ના ચાના ટાઈમે ના ખવાય તમારામાં આવ્યો મસ્ત પાકું મસ્ત મેં ચલો ગાય તો ફર્સ્ટ ક્લાસ ચા ગાળા ભાભી તો મસ્ત મજાની ચા પીએ મારા અનારસ ખાવો તો તું ઓલી ચા ગાળી પણ તને એને તું પોતે વિચાર ચાના ટાઈમ થયો 4 વાગ્યા ને તું અમુક ખાવા કાઢે છે આ સ્પેશિયલ આવી જો ચા તો જો ગોમ તો જો પેલા ઠાકોરની ચા આપણી ઠાકોરની ચા જાય એ કઈ ચા હતી ખબર રે એ કઈ છે એ રે તુલસી ચા હતી અને અરે આપણે ઠાકોરની ચા પેન્ટ ધોવા છે તો આપવાનું પેન્ટ ધોવા એટલે પૈસા હોગી તું પૈસા વગર પેન્ટ પેપ્સી ના કેવું ના આવે પેપ્સી આવી હતી કોણ હાલે પેપ્સી કોણ હાલે છે તો સોશિયલી આમ તો ગમ ભાભીમાં પૈસા લઈને જવું પડે છૂટા તમારા પેપ્સીઓના ખાવાનો ટાઈમ તારો કોમ વગરનો બંકો આવી ગયો અને પેપ્સી સાચું લઈ લઈને એટલે હું તો કીધું આમાં વાટા ના લાવ્યા હતા હું ચાખો છી આ પેપ્સી 1 રૂપિયા નહીં ખાવા 2 રૂપિયાની મારા માટે ના લવાય જો ગાઈસ ચા ખારી ને ખાવાનું પેપ્સી ખાઈ લે પેલા તો તમારા માટે લેતા હલો તમારા પાલું લેતા હતા ને જોડો તો હણી એમ વિસલ છે વાહ ભાઈ વાહ અંદર પમડો રાખવાનો મસ્ત જાક બની અત્યારે ચાનો ટાઈમ થયો રોજ આવું બને છે ટોમેટો મસ્ત લાગે આ તો ભી આયતા પેપ્સી તો રાય ના ભાગે નહીં ટુરાય અરે નહીં જાય હાથ બસ હું ચાયડી આટલા આવી જતી હા જો કે ઓલે લે આવી પેપ્સી આવું પેપ્સી હા આટલો બધો રસ પેપ્સીનો માથામ જો પેપ્સી ફૂટી માથામ જો ભાઈ અલે હાથનું બાદ તો શું લે પાછું તો આ કેટલું વગાડું એટલે એનો નારિયેળ બોલતા બોલતા ગોટામાં ખાઈ ગયો એટલા કે છે એટલે ચોલી જાય અલ્યા નારિયેળ સોલતો હતો હું ખેંચું ને તે રડતો પડ્યો નારિયેળ સોલ્યું લઈ ભોય